ભરૂચમાં કાર્યરત દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવના 33મા વાર્ષિક ઉત્સવની રોટરી હોલ ખાતે ઉજવણી કરાઈ। આત્મામાં વિશ્વાસનો પ્રત્યારોપણ માનવીને સંપૂર્ણતા બક્ષે છે। આત્મવિશ્વાસની આવી બુલંદીઓને સર કરી ચૂકેલા ભરૂચની મનોદિવ્યાંગ શાળા કલરવના બાળકોના 33મા વાર્ષિક ઉત્સવની ઉજવણી ભરૂચના રોટરી હોલ ખાતે રવિવારે સાંજે કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુખાનંદન, પ્રેસિડેન્ટ એસ. કાયલ વિઝી, ડેક્કન ફાઇન ઇન્ડિયાના સાઇટ હેડ પરાગ શાહ, અદ્વૈત વિદ્યાનિકેતનના આચાર્ય ધારા ત્રિવેદી, કલરવ શાળાના નીલાબેન મોદી, ડોક્ટર સુનિલ ક્ષત્રિય સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ માણી હતી। कर रहा है और हमारी नजर के सामने हमारे